ઉત્તરાયણમાં ખાવાવાળા ખાશે, પીવાવાળા લડવાવાળા. તો મારે એ બધું નહીં કરાવું. ઉત્તરાયણ તો બહુ પવિત્ર દિવસ છે. હિન્દુ ધર્મને મુજબ ઉત્તરાયણ એ બહુ પવિત્ર દિવસ છે. આપણા હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ ખૂબ એવી મોટી છે ઉત્તરાયણ પ્રત્યેની, કે ઉત્તરાયણ કોને કહેવાય કે સૂર્યનારાયણ દક્ષિણમાંથી ઉત્તરાયણ પરાયણ કરે, ઉત્તર તરફ જાય સૂર્યનારાયણ, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે. શું કહેવાય છે? મકર સંક્રાંતિ. મતલબ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એનું નામ મકર સંક્રાંતિ કહેવાય. અને ઉત્તરાયણ એટલે કહેવામાં આવે છે કે સૂર્યદેવ દક્ષિણ તરફથી ઉત્તર તરફ પરાયણ કરે, મતલબ ઉત્તર તરફ જાય, ઉત્તર દિશામાં જાય, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. આ દિવસે ભીષ્મ પિતાજીએ દેહ ત્યાગ કર્યો હતો મહાભારતમાં, ખબર છે ને? 6 મહિના બાણોની શૈયા પર રહેતા અને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો. તો આ દિવસ બહુ પવિત્ર છે. અને આજના દિવસે, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવની જે કિરણો હોય છે એ કિરણોમાં સકારાત્મક ઉર્જા ખૂબ હોય. જીવનમાં ભક્તિ પ્રદાન થાય, સુખ પ્રદાન થાય જો સૂર્યને નમસ્કાર કરો તો એ દિવસે. એટલા માટે ઉત્તરાયણ મનાવવા આવે છે કે ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવવાના બહાને ધાબા પર જશે અને સૂર્યદેવની કૃપા ફળશે. હા, શું ખોટું?